पाचे उठी रहे मैं दादी ने उठाया कि दादी तो फोन कर ली तो होती थी શ્રી કૃષ્ણ જય જલારામ અંશુબેન જય શ્રી રામ આવી ગયા સ્કૂલેથી મજા આવી શું કરાયું આજ સ્કૂલે ઓલું કરાયું હશે એટલે શું થાય હશે આ છે કેડબરી નો થાય આ છે શું થાય અસે અનાર આ છે આમ ઈ છે વાહ ઈમલી પછી ઈ છે ઈક ને રોજનો મેસેજ આવી જાય ને કે આજે અમે આ કરાયું એમ આખા દિવસનું આવી જાય એટલે આપણને શીખડાવવાની ખબર પડે આપણે જો કે કાંઈ શીખડાવતા નથી કાંઈ બર્ડન નાખતા નથી એ લોકો મેસેજ નાખે ને કે અમે આ શીખડે હા આજ આખા દિવસનું આવી જાય આ શું છે તારા હાથમાં શું તારા હાથમાં ચલો જય શ્રી કૃષ્ણ બધાને જય જલારામ અંશુબેન હજી લઈને આવી બધાને નવરાત્રિની 8મા નોરતાની ખૂબ ખૂબ શુભકામના અમારે આજે મંગળવારે અહીંયા 8મું નોરતું કરેલું છે અને કોડીનાર અમારે હવને આજના દિવસે જ છે દર વર્ષે નવરાત્રિમાં 8મા નોરતે થાય બરાબર આંસીના સ્કૂલેથી છે ને ડેઈલી એવો મેસેજ આવી જાય કે અમે આ વસ્તુ કરાવી 5 સ્ટેપમાં બધી લખેલી આવી જાય વસ્તુ બરાબર હમણાં એક દિવસ એના સરે મને ઓફિસમાં બોલાવી ઈ કે તમે કે આંસીને કંઈ બોલાવો છો ઘરે ઈ કે મેં કીધું નહીં તો એટલે આપણને તો ટેન્શન થાય કે કંઈ નહીં બોલતી હોય કે કંઈ તોફાન કર્યા હશે તો એ કે નહીં કે બધા છોકરાઓ બોલે છે પણ એ છે ને બધી વસ્તુ ક્લિયરલી બોલે છે એ કે એટલે તમે કંઈ કરાવો જ મેં ના હું કાંઈ નથી કરાવતી એની મોટી બેન છે ને એ એની પાસે બધું બોલાવતી હોય એટલે મોટા ભાઈ બહેન હોય ને તો આટલો ફાયદો થાય આપણને એ શીખવાડતા હોય બધું હજી આપણે તો કાંઈ એની ઉપર એટલું બર્ડન કોઈ વસ્તુ નર્સરી એલકેજી સુધી નાખવી નથી પછીની વાત છે બધું ચોકલેટ રોલ છે ને આવ્યા ને હવે એક ખાધું એક પછી બેન આવે પછી હો ભાઈ હું સારું છે આ મોલમાં આખા ડબ્બા આના મળતા હોય રિયા નાની હતી હા આમાં સ્ટ્રોબેરી આવે અને આ આવે મને પોતાને આ ભાવે સરસ આવે ડાર્ક હા ડાર્ક ફેન્ટસી બિસ્કિટ જેવું આમ ટેસ્ટ આવે ચાખો ને એકાદ મમ્મીને અમારે સુગર છે પણ મમ્મી અમારે બહુ ધ્યાન રાખે કાંઈ ખાઈ પીવે નહીં લગભગ 120-130 જ આવે કા મમ્મી વધારે કોઈ દી આવે નહીં કરીએ તો શું થાય કેમાં ટીપા નાખવા પડે તો મોબાઈલ જોવાય કોણ ખવાય કોણ ખાય તો શું થાય કોણ ખાય તો શું થાય એ તો મોબાઈલ જોવામાં કોણ ખાય તો મોઢામાં ટીપા નાખવા પડતો ઈસકા શરદી થાય શું થાય તળાવમાં તો તરવા ગઈ હે આ ક્યાંનું ક્યાં પહોંચી ગયું તળાવમાં તો તળવા ગઈ તળાવમાં તો મગર બોલ બિલીને આવ્યા સાડીનો છેડો મગરના મોંમાં મગર બિલીને તું કે કયો છે એ કલર ગ્રીન તો રેડ કયો છે બતાવજો મને ઈ રેડ છે રેડ કયો છે જોજો વેરી ગુડ હવે ગ્રીન કલર ગોતી દ્યો હાલો મને એમાંથી વેરી ગુડ વ્હાઈટ ગોતી દ્યો વ્હાઈટ એમાં વ્હાઈટ છે ઓકે જમવામાં છે રોટલી મગ કાકડી અને મરચાંનો સંભારો હિયાબેન માટે કાકડી ભાત અને છાસ અને મમ્મીના છે મોળા મગ મમ્મીને તીખું નથી થતું કા મમ્મી આ એક બહુ જૂના સબસ્ક્રાઈબર છે
હર્ષ તના નામથી આઈડી છે, લેડીઝ જ છે. એ દર વખતે આ વાત પૂછે, પણ હું તમને પૂછતા ભૂલી જાઉં વ્લોગમાં કે તમારો પગનો દુખાવો કેમ છે એમ. આંટીનો દર વખતે પૂછે છે ઈ. પગનો દુખાવો ગોઠણમાં દાદી ઘસાઈ જાય એટલે હાયલા કરે, દુખા કરે ને હાયલા કરે. કંઈક આમ પ્રસંગમાં કેમ જાય એટલે બહુ દુખે કામ અમે. હા એટલે બહુ દુખે, ટ્રાવેલિંગ કરીએ ને ત્યારે બહુ દુખે, બાકી ઘરમાં વાંધો ના આવે. આમ રેગ્યુલરમાં તો કંઈ દુખાવાની ગોળી કે એવું કંઈ નથી ખાતા. એ લેતા જ નથી. અમારા આંસીબેનનું થોડુંક ડિસ્ટર્બન્સ હતું એટલે મમ્મી કોઈ એલોપથી દવા નથી લેતા, કાં આયુર્વેદિક કંઈ નહીં, કોઈ નહીં, હોમિયોપેથિક જ લે. હોમિયોપેથિક લે છે. અને દુખાવાની ગોળી જ્યારે આવી રીતે કંઈક ટ્રાવેલિંગ કરે, કંઈક 2-3 દિવસ બહારગામ જવાનું હોય એવું હોય ને ત્યારે લે. ત્યારે જ લેવાની, બાકી નહીં લેવાની. હા, એક્સરસાઇઝ આપી જ કાં? હા એક્સરસાઇઝ કરું. એ કમરના દુખાવા માટે છે કે બે કમર ને ગોઠણના દુખાવા માટે બેયની છે. એ 2 ટાઈમ રોજ કરવાની. બરાબર, ચાલો. જાણશે અત્યારે મમ્મીને નિયાની બાજુમાં સૂતી હતી. ચાલો, સાંજના વાગી ગયા છે 5:30 અને હવે જેમ જેમ દિવસો જાય છે ને નવરાત્રિના એમ બહુ થાક લાગે છે. કારણ કે રાત્રે લેટ સૂવાનું, સવારે વહેલું ઉઠવાનું, કારણ કે મોટી દીકરીને સ્કૂલ જવાનું હોય. આંસીએ અમારી સાથોસાથ જાગે, 11:30 જેવું સેજે થઈ જ છે. ને પ્લસમાં સાંજે થોડીક 5-5:30 દોડાદોડી થઈ જાય, કારણ કે આવી રીતનું કંઈક શૂટ હોય, પછી વહેલી રસોઈ કરીને દીકરીને જમાડવી પડે, એટલે એ બધું થાય છે. હવે કાલ લાસ્ટ ડેટ છે, આમ જોઈએ તો આજે 9મું નોરતું છે, આમ 8મ છે, પછી કાલે લાસ્ટ ડેટ છે, એટલે થઈ જશે બધું. હવે એમ થાય કે બેક ટુ રૂટીન જાય, કારણ કે હજી થોડું ઘણું સફાઈનું બાકી છે અને પછી એક્ઝામ આવશે, એટલે થોડાક 2-3-4 દિવસ બેન આરામે કરી લઈએ, એટલે એ રીતનું છે. હવે વેલણ લાપસી કેમ બને ને એની રેસીપી આપો, બહુ બધી કમેન્ટ્સ આવી હતી. તો એમાં છે ને સૌથી પહેલાં માપ સમજવું પડે. જેમ તમારો ગોળ ચેન્જ થાય ને એમ પાણીનું માપ ચેન્જ થાય. દેશી ગોળમાં અલગ હોય, ભીલી ગોળમાં માપ અલગ હોય પાણીનું, અને પાણીના માપ ઉપર જ આખી વેલણ લાપસી છે, તો જ છૂટી થાય. બાકી એનું જે ટેક્સચર હોય ને એ જ ન આવે. એટલે હું આજે પરફેક્ટ માપ સાથે તમને વેલણ લાપસી આપીશ. ચલો સ્ટાર્ટ કરીએ. આજે હું 4:30 ઉઠી, અલાર્મ વાગી ગયો, પછી મેં અલાર્મ બંધ કરીને મેં દાદીને ફોન આપી દીધો. પછી 4:45 હું ઉઠી ને મેં દાદીને ઉઠાડ્યા કે દાદી તમે ફોન કાઢી લીધો હોતી હતી ત્યારે. દાદી કે તે જ બનાવ્યો તો અલાર્મ બંધ કરીને. મેં કીધું કેવું છે? મેં કીધું કાલ હવે આવું ન કરતા બસ. તોય હવે એવું એને ન કરતા એમ, મગજ બંધ થઈ ગયા છે ઉજાગરા કરી કરીને. હું હમણાં એ જ વાત કરું છું કે હવે આ પૂરું થાય ને તો બેક ટુ રૂટીન જાય હવે, કારણ કે રાત્રે ઉજાગરો થાય, સવારે વહેલું ઉઠવાનું અને બપોરે ઓછી નીંદર. હા. તો જો અહીંયા લાપસી માટે આપણે ભાખરીનો કે લાડવાનો જે જાડો લોટ આવે ને એ લેવાનો છે, ઝીણું લોટ આમાં ન ચાલે. તો એને આપણે કિનારી સુધી જ ભરવાનો છે. જો વિડીયોમાં મેં તમને બતાવ્યું ને એ રીતે, એવું નહીં કે ચલો આટલી નહીં થાય તો 1 ચમચો એડ કરી દીધો. હવે અહીંયા અમારો છે ને જે દેશી ગોળ આવે ને, જે 5 કિલોનો ડબ્બો એ અમે લઈ છીએ, એ આટલો ઢીલો હોય છે, બરાબર. અમુક ટાઈમે એ ઢીલો થઈ જતો હોય છે, ઓર્ગેનિક ગોળ છે. તો એ ગોળ જો તમારી પાસે હોય ને તો તમારે 1 વાટકી લોટે અડધી વાટકી પાણી લેવાનું છે, બરાબર. અને આ ગોળમાં જ 1 કિલોના પેકિંગ આવે છે કંપનીના, તો એ થોડોક કઠણ હોય છે. અને ભીલી ગોળ આવે છે ને એ પણ કઠણ હોય છે. તો 1 વાટકી લોટે તમારે અડધી વાટકી ગોળ અને પોણી વાટકી પાણી લેવાનું છે. આ માપ રહ્યું ને એ મેઇન છે કે દેશી ગોળમાં 2 ટાઈપના આવે છે. જો કઠણ હોય અને ભીલી ગોળ હોય તો તમારે પોણી વાટકી પાણી લેવાનું, અને ઢીલો ગોળ હોય તો તમારે અડધી વાટકી પાણી લેવાનું. અને લોટનું પણ આ જ રીતે માપ લેવાનું, 1 વાટકીએ અડધી વાટકી ગોળ. હવે અહીંયા આપણે જાડા તળિયાવાળું વાસણ લઈ લેવાનું છે, કોઈ પણ લોયું અથવા તપેલી જાડી તળિયાવાળી. હવે અહીંયા મારો ઢીલો ગોળ છે એટલે મેં અડધી વાટકી પાણી લીધું છે. એને થોડુંક ગરમ થવા દેવાનું અને પછી એમાં આપણે ગોળ એડ કરી દઈશું. હવે આ બંનેને સારી રીતે મિક્સ થવા દેશું. પાણીને
એકદમ ઉકળવા દેશું. અહીંયા જે આપણે લોટ લીધો છે જાડો, એમાં આપણે મોણ મિક્સ કરવાનું છે. મેં અહીંયા 2 પાવડા જેટલું મોણ મિક્સ કરી દીધું છે. તો બધાની વાટકીની સાઇઝ અલગ અલગ હોય, એટલે મોણ છે ને એનું માપ ન હોય, પણ તમારે મુઠ્ઠી વળતું, જો આવી રીતે મુઠ્ઠી વળી જાય ને એટલું ગોળ મોણ એડ કરવાનું છે. તો જ લાપસી સરસ ફરસી અને છૂટી બનશે. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું. હવે આપણે લોટને મોણમાં સારી રીતે મિક્સ કરી દઈશું. અને જો હવે આપણે ગોળ અને પાણી પણ એકબીજા સાથે મિક્સ થઈ ગયા છે સરસ, અને પાણી ઉકળવા લાગ્યું છે. હવે એમાં આપણે આ લોટ રહ્યો ને એ મિક્સ કરી દઈશું. કોઈ પણ શુભ પ્રસંગ હોય, માતાજીનો નિવેદ કરવાના હોય, ત્યારે આપણે આ વેલણ લાપસી બધાના ઘરે બનતી જ હોય. મારી મોસ્ટ ફેવરિટ આઈટમ છે. જો હવે લોટ આપણે મિક્સ કરી દીધો છે. હવે એને વેલણથી જ આમ સારી રીતે સ્પ્રેડ કરી દેવાનો, અને વચ્ચે વચ્ચે આપણે હોલ્સ કરી દેવાના, એટલે એ ગોળનું પાણી છે ને એ એમાં અંદર જાતું થાય, એમ આમ જવા માંડે અંદર, બરાબર ને. હવે આને આપણે ઢાંકીને 3 થી 4 મિનિટ સુધી રહેવા દેવાનું છે. સાવ લો ફ્લેમ રાખવાની, નતર બધું આમ દાજી જશે. હવે આપણે 3 થી 4 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આપણે આ વેલણ લાપસી છે, એટલે વેલણથી જ સારી રીતે મિક્સ કરી દેવાની છે. જો આપણે છે ને જે ગોળ લોટના આમ ગાંઠા ને એવું થઈ જતું હોય ને, ઝીણી ઝીણી ગોળી વળી જતી હોય, એ બધું આપણે આવી રીતે વેલણથી જ મિક્સ કરતું જવાનું છે. અને જો આપણું તળિયું સાવ ક્લીન છે, એટલે આ પરફેક્ટ માપ સાથે આપણે લાપસી બનાવેલી છે. નતર થોડુંક છે ને ઢીલી રહીએ, તમારે પાણી વધી ગયું હોય ને તો આ વસ્તુ જુઓ ખાસ ધ્યાન રાખવાની. પાણીનું માપ, ગોળનું માપ અને લોટનું માપ. જુઓ સાવ અત્યારે એકદમ ભેગું છે. જો અત્યારે આપણે મિક્સ કર્યું ને ત્યારે એકદમ ભેગું છે. હવે આને આપણે સારી રીતે ચડવા દેવાનું છે. લોઢી ઉપર આપણે ઢાંકીને ધીમા તાપે 4 થી 5 મિનિટ સુધી રહેવા દીધું હતું. હવે આપણે 4 થી 5 મિનિટ થઈ ગઈ છે. હવે એમાં આપણે ઘી એડ કરી દઈશું, અને એકદમ વ્યવસ્થિત બની ગઈ છે. જો હું તમને બતાવું, અત્યારે જો તમને લોટ જેવી નહીં દેખાતી હોય, છૂટી દેખાતી હશે. અને આ વિડીયો છે ને એ 10 થી 15 મિનિટ પછીનો છે, કારણ કે લાપસી જેમ ઠંડી થાય ને એમ જ છૂટી થાય. તો જો 10 થી 15 મિનિટ પછી લાપસી એકદમ સુપડે ઝાટકી લઈને, મારા દાદી એમ કે એવી લાપસી બનવી જોઈએ. તો જો એકદમ છૂટી બની છે. કેવી લાગી રેસીપી કમેન્ટમાં જરૂરથી કહેજો. આંસીને છે ને મમ્મી ને હિયા બે ગયા હતા નાસ્તો લેવા આંસીને લઈને. તો જરા ક્યાં પડી ગઈ છે, અને હવે એક ને એક વાત મૂકતી નથી, એટલે આ બે માળા જપે છે. અને એન્ટરટેઇન કરે છે આંસીને. જો હિયાબેન થઈ ગયા છે રેડી. આજે બ્લેક કલરનું પહેરવાનું છે. જો આપણી અહીંયા મસ્ત મજાની થાળી પણ રેડી થઈ ગઈ છે. રીંગણા બટેટાનું શાક છે, રોટલો છે, છૂટી ખીચડી છે, સલાડ, મરચાં અને લાપસી. તો કેવો લાગ્યો વ્લોગ કમેન્ટમાં જરૂરથી કહેજો. જય હિન્દ, જય ભારત. આવજો બધા.